સાચી વાત છે બાપુ. મહાશિવરાત્રિમાં ખાસ કરીને જે નાગાજી સાધુઓની જે શોભાયાત્રા નીકળતી હોય છે ને લોકો રેવાડી તરીકે પણ ઓળખતા હોય છે, તો એ શોભાયાત્રા લોકોમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર હોય છે, કેમ કે દુર્લભ દર્શન જેના કહેવાય, એ બધા નાગાજી સાધુઓના દર્શનની ધન્યતા ત્યારે લોકો અનુભવતા હોય છે. આ શોભાયાત્રા અને ત્યારબાદ મૃગીકુંડમાં સ્નાન, એ જે આખી પ્રક્રિયા છે એનું મહત્વ શું હોય છે બાપુ? પ્રભુ આ રવેડી છે ને પ્રભુ ગુજરાતમાં કહેવાય છે, પણ મૂળ પ્રભુ એને પાલખી યાત્રા કહેવાય, શોભાયાત્રા કહેવાય, ઈ કહેવાય. જેવી રીતે કળશ હોય એમાંથી આપણા દેશી માણસો કળશમાંથી કળશો કરી નાખ્યો ને, એવી રીતે આ શોભાયાત્રાને રવેડી કરી નાખી. પણ રવેડી શબ્દ જ વાપરું, કેમ કે ગુજરાતમાં પ્રચલિત શબ્દ છે રવેડી. એટલે આની અંદર પ્રભુ આમ તો પ્રભુ 4 કુંભની અંદર જ આ મહિમા સ્નાનનો મહિમા હોય છે, રવેડીનો મહિમા હોય છે. પણ ઘણા વર્ષો પહેલા અમારા દાદા ગુરુ સૂર્યપ્રકાશ ભારતી, હાથીગીરજી મહારાજ, એ ઘણા વર્ષો પહેલા ભવનાથનો મેળો તો પહેલેથી થતો, પણ એક પ્રણાલિકા ઘણા વર્ષો પહેલા સાધુ સંતોએ બધા ભેગા મળી ધૂણા ઉપર આનંદ કરવો, હવન હોમ કરવું, અને રાતે મધ્યરાત્રિએ બધા સાધુ ભેગા થઈ અને મૃગી કુંડમાં સ્નાન કરે અને પછી 4 પ્રહરની પૂજા કરતા. ત્યારથી પ્રભુ આ પ્રણાલિકા આવી ગઈ છે. ત્યારે પ્રભુ એ સમયની અંદર ભવનાથના મેળાની અંદર માણસો થતા 10 કે 12,000 અને આજે થાય છે 25 લાખ. ત્યારે 10-12 હજાર માણસો થતા. જ્યારે અમે પ્રભુ પરિક્રમા કરવા જતા પ્રભુ, ત્યારે પ્રભુ બધા પોતપોતાના ભાતા લઈ કરીને આવતા, અને સાંજ પડે એટલે બધા પોતાના ચૂલા પેટાડી કરીને રોટલા શાક જે બનાવે ને, ત્યારે અમે સાધુઓ 15-20 સાધુઓ 25 સાધુઓ આખી ઝુંડ અમારું હોય, એક ઠેકાણે બેસીએ અને 2-3 મહાત્મા, હું પોતે પ્રભુ ભિક્ષાન દઈ કરીને રોટલા લઈ આવીને રોટલા લઈ કરી પ્રસાદ લઈએ. બધા પ્રસાદ લઈ કરીને જે પરિક્રમાવાસીઓ હોય એ બધા બેસી કરીને ભગવાનનું નામ લઈએ, 1-1.5 કલાક ધૂન બોલાવીએ, કંઈક સત્સંગ કરીએ. એવું ત્યારે થતું. ત્યારે માણસ આવતા પ્રભુ 10, 20, 25, 50,000, અને આજે 15 લાખ માણસો પ્રભુ પરિક્રમા આવે છે. કેમ કે આજે પ્રભુ ધર્મ બહુ જાગૃત થયો છે. એનું આ જોઈને અમને પ્રભુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે અંદરથી પ્રભુ અમને. અને એક વિચાર આવે કે ધર્મનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે હવે, અને સારું છે પ્રભુ.